હા ઉપર. તો હવે અમે લોકો શ્રીનગરને બાય બાય કહીને હવે અમે જઈ છીએ ગુલમર્ગ. ગુલમર્ગ જઈ છીએ હવે. તો શ્રીનગરમાં બહુ જ મજા આવી અમને. થેન્ક યુ. અને આવવું જોઈએ શ્રીનગરમાં. બહુ જ સારું છે અહીંયા. નહીં પપ્પા? બહુ સુપર અને પબ્લિક પણ સારી. બહુ જ સારી પબ્લિક છે. તો ચોક્કસ શ્રીનગર તો આવજો જ. સીધો જ આપણે. તો આ શ્રીનગરનો લાસ્ટ વ્યૂ છે. હવે તમને વ્યૂ મળશે ગુલમર્ગના. ચાલુ થઈ ગયું. અમે ભાઈ હવે કાશ્મીરમાં સ્ટે કર્યો હતો. બધું કાશ્મીર 2 દિવસ ફર્યા, મોજ કરી, બધી જગ્યા જોઈ લીધી. અને અમે આજ બપોર પછી નીકળ્યા અહીંયાથી કાશ્મીરથી ગુલમર્ગ જવા. હવે તમે આ રસ્તો જુઓ, અહીંયા ગુલમર્ગ પહોંચવાની તૈયારી. 20 કિલોમીટર જાજુ આગું નથી, 20 કિલોમીટર હે અહીંયાનો રસ્તો હે. આ બધું ચેકિંગ છે. આ જુઓ તમે અહીંયા છે, આ પોલીસવાળાનું ચેકિંગ છે અહીંયા. હાલો ભાઈ, આ જોઈ લો જરાક રસ્તો એનો ગુલમર્ગનો. અહીંના પંચાયતનો વેરો હતો એટલે ઘડીક સ્ટોપ રાખ્યું હતું. આ જુઓ તમે ગુલમર્ગ વ્યૂ જોવાનું તમે ખાલી. નીચે રસ્તામાં ગામ હે, નીચે પાછું આ રોડ હે ઉપર. જુઓ તમે, એક નંબર જો. આ બધું ગામ હે. આ રોડ હે અમારે આમ ઉપર જવાનું હોય. આ વખતે પપ્પા અહીંયા ગુલમર્ગ પાસે ને અમે થોડોક જરાક ઘાટ આવ્યો હોય, ચડી લીધી. પછી આગળ બતાવશું કેવો ઘાટ અત્યારે જરાક. કેમ કે અમારે વધારે બોલાતું નથી ને પાછળ પછી ઓરી લોચા થાય એટલે થોડોક જ કેવું પડે છે. ના બરોબર. એને પાસ બધાનું જોઈને બોલવું જોઈએ. આમાં ન પકડવું, બોલવું પડે બધું વિચારી. બાકી તો આ ઘાટ તો તમે જોઈશો તો ખબર પડશે. ઉપર ચડાવશું તો એવડું હોય. કેમ કે આગળ તમને પર્વત બતાવ્યો, એ તોય કે ચડવાનું હોય આપણે એમ. આ જોવાનું વ્યૂ જોવો તમે ખાલી. ગાડી વહી હવે અમારે થોડા ડ્રાઈવર સારા હોય. બાકી તમારે ગાડીનું ડ્રાઇવિંગ કરવું હોય પોતાની ગાડીનું તો અહીંયા કાશ્મીરમાં રાખી દેવી ભાઈ. એની આગળ આવવું નહીં. અને છત્રીની છાતી હોય તો આગળ વધુ, બાકી 32ની હોય તો અહીંયા રહી જવાનું. બહુ જાજુ ન હાલું, નકર પછી કોઈ પનિયા ભેગા લેવા પડે એમાં. જુઓ તમે, આ બધા અહીંયા કેમ્પિંગ કરે રસ્તામાં. વ્યૂ બતાવી તમે એમ. વળાંક છે ઘાટનો થોડો એટલે ટુરિસ્ટની ગાડીઓ આવે બધું ધ્યાન રાખવું પડે. આમાં પાછી પડે ભાઈ, આમાં તો જીવનું જોખમ છે. આવો હા, તમારા ઉપરા પૂરા થઈ ગયા. છત્રીની છાતી કેમ કે અમે તો ભાઈ જો 3ની છાતી વાળા હે ને બધા સમજી જવાનું હોય તમારે ક્યાં આવે. બાકી બસ 36 વાળા જ આગળ હોય આમાં તો. આ જો આવ્યું પાછી ગાડી. ઘાટ તમે ઝાડવા જોવો, એના ઘાટ વ્યૂ જોવો તમે. આવું વ્યૂ તો તમે ભાઈ હવે જિંદગી આખી સ્વર્ગ જ છે. આમાં બધા જો ત્રણેય વિષ્ણુ શંકર બ્રહ્મા વિષ્ણુ મહાદેવ ત્રણેય ત્રિદેવ આમાં જ રહીએ, પણ તમને જડતા નથી ભાઈ. જેના ભાગમાં આવે ને જડે સ્વર્ગ જાય. મર્યા પછી કોને જોયું? જીવતા હોય ને ત્યાં સ્વર્ગ જોઈ જવાનું ભાઈ. ભલે તમારે છત્રીની છાતી ન હોય, ગાડી ન હોય, તમારે આગળ હોય તોય તમે બીજામાં આવો, પણ આવો ખરા ભાઈ. હા એવું લાગે ને તો ટીકડીઓ ભેગી રાખવી થોડી.
બાકી આમાં આવવું જરૂરી છે. જીવો ને તમે જીવો ને એકવાર જીવનમાં સ્વર્ગ જવું હોય ને તો આ જ સ્વર્ગ એમ. મહિલા પછી કોઈ નથી જોયું કેવું સ્વર્ગ હોય. બાકી જીવતા જોઈ લ્યો ને એ જ સાચું. ક્યાં કરી છે બાકી તો પૈસા ભાઈ ભેગા નથી આવવાના કોઈ ભેગા. આ હેજીની ભેગું જવાનું હે કે ભાઈ અમે જોયું આ. અમે તો કહીશું ભાઈ જો અમે જીવન તે સ્વર્ગ જોઈ લીધું. મહિલા પછી જે હોય અમે જોઈ લીધું. એમ કે કાશ્મીરમાં ભાઈ રોનક જોઈ લીધી છે અને બધા એમ કહે કે આગળ આથી સારી રોનક છે તો પછી એ તો કેવું હોય છે એમાં. તમે જોઈ જો અમારી સાથે રહી. અમે જો કે બતાવી જ છીએ તમને ચાલુ બધું લાઈન ચાલુ જ છે અમારી બતાવવાની. સ્વર્ગ અમે બતાવશું જ અમે જોઈશું તમને બતાવશું. હા તમને એવું લાગે તમારો વિડીયો જોઈ લેવાનો એટલે તમે સ્વર્ગ જોઈ લીધું એમ સમજજી. હા બાકી જોવા છે હજી આમાં તો ભાઈ કેટલું આવશે આગળ. આમાં તો કંઈક ભાઈ હું આગળ એમ થઈ ગયા મને પણ શું કરું ભાઈ હવે આ વિડીયો તમને બતાવો તો ખરો ને મારે. તમારા હાટું અમે રીત લઈ તો જરાક તમે જરાક ધ્યાન રાખજો. લાઈક કરતા રહીજો, સબસ્ક્રાઈબ કરતા રહીજો બાપા. નકર તો આમાં હવે અમારે જોખમ લઈને તમારે હાટું બધું જોખમ લઈ પણ પછી અમારું બધું ઓલું થાય એમ. આમાં કઈ બાજુ જવાનું? આમ જ જવાનું. આમાં જો ઈ જોવાનું પાછું બે રસ્તા આવે પાછા ઉપર જઈ નહીં ગદના બીજે વયા જાય શું કરવું આમાં. એટલે આમાં ઈ જોતું રહેવાનું. હાલો ભાઈ મ્યુનિસિપાલિટી વાળા આવ્યા હતા એટલે એ કહે કે ભાઈ બેહારો અમને. હવે આમાં શું કરીએ અમે વાંહે બેઠા એવી રીતે. જો કે બેહવાનું સારું પણ લેડીઝ અમારે ભેગી હે નકર અમે એવી સેવા કરી નાખી. આપણે ગુજરાત વાળા હે એટલે એવું ન હોય. આનું કેવું? પણ હવે નથી ભાઈ અમે જો આ ભાઈને જ બેહારવાના હતા પણ આમાં જગ્યા નથી તો શું કરવું ભાઈ. મજબૂરી અમારી થોડી. તમે આવી હેલ્પ કરજો પણ જોઈ વિચારીને કરજો બાપા. કેમ કે આ જગ્યા આખી અલગ એટલે હેલ્પ કરવામાં ધ્યાન રાખવું. બહુ મદદ ન કરવી કોઈની બને ત્યાં લગી. આમ જુઓ તમે આનું વ્યૂ ખાલી તમે એકવાર જુઓ સમજ્યા. આ રાવણ રહ્યો ને રાવણ સીતા માતાને લઈને આના ઉપરથી નીકળો તો આ ઈ જગ્યા જુઓ તમે. આ ઘાટ જ ચડી હજી આપણે હજી તો ઘાટ જ ચડી કઈ નહીં. કેટલો ઘાટ એ નથી ખબર હજી પણ હે ખરો. આમાં જેવો તેવો ડ્રાઈવર ન હાલે ભાઈ. હા એકર હોય જ હાલે. ડ્રાઈવરનો બાપ હોય બોસનો બોસ એ જ હાલે એકર કહેવાય અમારી દેશી ભાષામાં. આ જો અમે આપી દઈશું. આ અમારા મુન્નાભાઈ છે જે કેમ કે એને તો આવા ઘાટ નડતા જ નથી. કેમ કે આ જન્મથી પી ગયા ઘાટને એવું એટલે એ નથી નડતા. હવે કાંઈ ઇન્ડિયામાં કોઈ એવી ટ્રીપ બાકી નથી રહી ગઈ. હવે અમે આગળ જે ટ્રીપ કરશું એ બતાવશું તમને. ઝાડવાને એટલે બહુ કોઈ પોલીસવાળા કોઈ હેરાન નથી કરતા. એ ચિંતા ન કરતા તમે. બહુ નહીં બધું હું બધું રાખું પછી એમને કાગડિયા વગરની ગાડીઓ લઈને જોયેલું ન આવું. કાગડિયા બાગડિયા બધા રાખવા કમ્પ્લેટ. બાકી કોઈ હેરાન નથી કરતા પોલીસવાળા. ખાલી એમાં ગુજરાતની ગાડીને જ કોઈ હેરાન નથી કરતું. કેમ કે ગુજરાતમાં આપણો મોદી સાહેબ રહ્યા ને એને અમિત શાહ એને હાહાકાર મચાવી દીધો એટલે કાંઈ કોઈ ગુજરાતી ખાલી જીજે જોવે તો એ જોઈને ખાલી કીધી જવા દે. એટલે એનું કંઈ ટેન્શન ન લેવું તમારે. કદાચ લઈને આવો તો પણ ઘાટ ચડાવવામાં તમારે ટીકડી ભેગી રાખવી પડશે બાપા. બાકી પૂરું. બાકી કાંઈ ચિંતા નથી તમારે આવવાની. આ જો તમે વ્યૂ જોવા એનું ખાલી. અહીંના જો લોકલિયા હોય એ તો જરાક ફાસ્ટ. ના મોજ કે તમતારે લે મજા લે નજારાની. હા જો અમે હવે તમને પહોંચી એટલે મહાદેવ કે નજારા અમે હવે જરાક અંદરનું દ્રશ્ય બતાવીએ. કેમ કે હવે અમે અડધે પોઈગા ને એટલે જરાક મહાદેવ મહાદેવ કરે એટલે આ શું મહાદેવ તો અહીંયા નથી પણ ઉપર હે થોડા. એ જો આ અમારું પેલા તો ભાણો હોય. જો કે ભાણો હમણાં 2 દી ત્યાં વળી કંઈક વાંધો નથી આવ્યું. મોટું દેખાય. અને જો આ અમારે આ બધાને હે ને જો જોતાય નથી બહાર જુઓ. ભી પડી બધે. હા જો સરખી રીતની. અને એમાં એટલે ખાસ કર મમ્મી તો વધારે. એટલે ફેમિલી લઈને આવો આ તો થોડીક આ આમ જરાક જોવા, સીટ બેલ્ટ ધ્યાન રાખો. પકડીને ઊભી બેઠી છે જો સીટ બેલ્ટ.
આ અમારું ફેમિલી છે અત્યારે. જો કે આનંદ લઈએ એ કઈ એવું ડરવાની બીક નથી પણ આનંદ લઈએ. તોય હવે ડરતા હોય ન ડરતા હોય એ જાણે, આપણે તો કઈ જાણી. આ રીતની ગોલાઈ આવે, આ ઘાટની ગોલાઈ એકદમ વારવી પડે, કેમ કે આમાં સામેથી વાહન આવી જાય તમને ખબર ન પડે. ભૂલ બોલ નો કરે ભાવ મને ગાડી એનો હવે માવાનો મેં ડોઝ મારી લીધો હોય આપણા, અને પાછો ચાલુ કર્યો હોય વિડીયો. આપણે ગુલમર્ગનો જ રસ્તો હોય હજી, આગળ જરાક વણાક જેવું આવ્યું ને થોડોક ટેકરો આવ્યો ને ઊંચો, તો જરાક હે ને અમને લાઈક કરતા ભૂલતા નહીં બાપા. એવું લાગે થોડું કોમેન્ટ મૂકી દેજો અમારા વિશે. ઘાટ તો તમે બધા જોયા છે, એવું નથી ઘાટ ન જોયા હોય એવું, પણ તમે અહીંયા આવો ને આની રોનક લાગે, સૌંદર્ય આજે ઘાટ કુદરતી. હવે આ આગલો વ્યૂ તમને બતાવું. જો આ વ્યૂ તમે અહીંથી રોડ કરો, અહીંયા આખું આ સિટી જ વસેલું છે અંદર પહાડ ઉપર જ. હવે અહીંયાથી માની લ્યો ને પાકિસ્તાનની બોર્ડર તો બહુ આઘી નહીં હોય, નજીક જ હોય, કેમ કે આ પહાડી વિસ્તાર આ પહાડની ઓલી બાજુ હોય કદાચ. બોલી શકે દેશી પણ તમે સતત બોલી તો આ જુઓ ભાઈ, અહીંનું જુઓ, આ નીચેનો સીન તમને બતાવવું હતું જરા ઝૂમ કરીને, કેમ કે આગળ ઉપરથી તો પછી નીચે તમને દેખાય નહીં. સામે બરફ નું સામે તમને બહાર બરફનું પહાડના દર્શન થઈ ગયા છે. અહીંયાથી ચેક કરી લ્યો તમારી રીતે. બરફ હોય જ છે, પણ અમે તોય 15 મિનિટ પહેલાં આવ્યા, ઓલા 15 દિવસ નકર રસ્તા ઉપર બરફ હોય ભાઈ. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો ગુલમર્ગ પહોંચી ગયા છીએ. ઘાટ કહેવાય ને આમ વર્ડ્સ નથી મારવા, કેમ કે ઘણો ડેન્જરસ ઘાટ છે. જેને આવડતી હોય, જેમ કે મુનામામાં તમને આગળ કહેતા જ હતા કે જેને આવડતી હોય એ જ અહીંયા આવજો, નકર તમે લોકલ કાર ટેક્સી લઈને અહીંયા આવી શકો છો. બટ પોતાની કાર લઈને હું તો જ્યાં સુધી હું કહું ને તો એ રિસ્ક જરાય ન લેવાય કે પોતાની કાર લઈને તમે ઉપર ગુલમર્ગ આવો. બટ બીક લાગી, ઘણું બધું થયું, બટ આ ફાઇનલ જે આનું રિઝલ્ટ છે ને હું તમને દેખાડું. સુપર. જો આ છે ગુલમર્ગ. મને ખબર નથી તમને ફોનમાં કેવું લાગે છે, બટ સો આ છે ગુલમર્ગ. તો તમારે અહીંયા આવવું હોય તો લોકલ કાર ટેક્સી લઈને આવી શકો છો, બટ અહીંયા આવવું જરૂરી છે બિકોઝ બહુ જ સુપર પ્લેસ છે આ. જો હવે અમે ગુલમર્ગ પહોંચી ગયા છીએ, બરાબર. તમને આગલો વ્યૂ તો અમારા મુન્નાભાઈએ બહુ મસ્તીની કોમેન્ટ્રી કરીને બતાવ્યો હતો, બરાબર. આ ગુલમર્ગનો હા તમને દેખાડવામાં બરાબર ને, અને રૂમની વ્યવસ્થા સારી મસ્ત છે, ફર્સ્ટ ક્લાસ લોકેશન. બાકી સવારે તમને આ દેખાય છે બધું, એ બધું દેખાડવામાં બધે જઈશું. હા હા તો બધું અત્યારે તમને વ્યૂ બતાવી દો. જો આ બધી હોટલ ને એવું છે, અમારી હોટલ આ છે, તમને બતાવી દઉં. અને નામ તો નથી અત્યારે વચાતું, બરાબર. આ હોટલ છે. જો ખચ્ચર અહીંયા ઊભા છે, ઉપર ખચ્ચર શું આ લઈ જતા છે. રાતનો વ્યૂ છે, આ પાર્કિંગ છે. હવે આપણે અહીંયા ભાવ આપણી કાળી ચૌદશ છે એટલે ભાવ બનાવે છે ભજીયા મેથીના અને મરચાના, બરાબર. અમારો જાદુનો પટારો જો હવે ધીમે ધીમે ખોલે છે. જો ભજીયાની ફૂલ ભાવ કેટલેક પહોંચ્યું ભજીયાનું દેખાડો જરાક. પાતરી પાડી દીધી હે સરસ. રબડું કોને હિંગ થોડીક નાખો. હા જો ભાઈ મેથી ના હો ભાઈ, હિંગ નાખ થોડી નાખ દે. હિંગ નાખે છે, બસ જરીક નાખી દે. તેલ ગરમ કરવા મૂક્યું છે ને, થઈ ગયું છે. આમાં નાખ દે.
થોડી જરીકામાં ખાંડ નાખવાની છે બાકી. જો ભાઈ થેન્ક યુ બસ રે જો લો ખાંડનો ડબ્બો છે ભાઈ ભજીયા બને છે અહીંયા પચીસ ઈ નહીં હોય ઈ ચા છે ઓલો આમાં પાણી નથી ને ઠાલો ન લાગી જાય પાણી વેચે ને બેટા લઈ લ્યો જરી નાખ ચાલો ભાઈ શ્રી ગણેશાય થાય છે ભજીયાનું જા દે આ લઈ લે આ પકડી રાખો લાવો શ્રી ગણેશાય નમઃ બાપા મોરિયા જો ભાઈ પેલું ભજીયું ભાવુએ નાખ્યું છે પતરીનું અહીંથી લઈ લે ના થોડું એટલે હું ઊભી રહી એક બેટા જ્યાંથી અહીંથી વિડીયો લઈ લો અચ્છા અહીંથી આ વસ્તુ લઈ લે વિડીયો નહીં ચાલો ભાઈ મેથી ના પતરી ના પેલું ભજીયું આ બીજું ભજીયું ગુલમર્ગમાં કાશ્મીરના ગુલમર્ગમાં જાડા બહુ કર્યા મન કરવા દીધા હોત ને બરોબર ભાઈ ભજીયા પતરીના બનાવે છે ભાવ બરોબર આ જુઓ તમે આ ગુલમર્ગ છે કાશ્મીરનું નાઇટનો વ્યૂ છે નાઇટનો બરાબર આ જો બધું અત્યારે કટિંગ બટિંગ અમે બધો સ્ટાફ બરોબર કટિંગ બટિંગ થઈ ગયું છે બધું ને આ બધું ભેગું કરે છે અમારી બેન ધીમે ધીમે પેલો ઘાણ ઉતારે એટલે એ બેન જો શું ક્યાં છે હું ફેંકી આવ્યો હા બસ હાથ તો હવે ઓલા થઈ ગયા ખોલ લાવ હાલે પકડો મોટામાંથી ધુવાળા નીકળે છે એટલું ઠંડી મરચા તૈરા ભૂંગળા તૈરા જોઈ શકો છો તમે સાચો વ્યૂ તો તમને અમે સવારે દેખાડશું અમારા રૂમના વિન્ડોથી કેમ કે બહુ સારો વ્યૂ છે અહીંયાથી તો ચાલો અમે કકરાટ કાઢી આવી મરચામાં ભજીયા લેવાના અને પાણી લેવાનું લાઈ વાઈટ કો દેન મગ ફરતું ગોર ગોર કુંડાર કરશે હા હા હાલે ચાલો તો બબુ કરશે બબુ કરશે એ ખાલી ગોર કુંડાડું ભજીયા મૂકીને ગોર કુંડાડું કરીને આવતું રહેવું મોઢે પાછું હાલો ભાઈ આપણે પેલા કહી તો દેવા દે હા કહી દો આપણે ગુજરાતી કહેવાય બરોબર એટલે આજ છે કાળી ચૌદશ તો અમે કયું કહેવાય કકરાટ કાઢવા જાય છે આ કયું સેન્ટર કહેવાય એમ આ ગુલમર્ગ ગુલમર્ગ કાશ્મીરનું હા અને અમે વિડીયોમાં બોલશું નહીં કેમ કે બોલાય નહીં ને હા આપણે બોલાય નહીં એટલે હું કાશ્મીરમાં કકરાટ મૂકી જઈ એટલે આપણે ગુજરાતમાં નો આવે હા વાહ એટલે આયા ભલે કકરાટ રહે બધાય માટે કકરાટ કાઢી ચાલો હાલો ચાલો ભાઈ હવે બીજો ઘાણ છે નીકળે છે એથી ના બીજો ભાઈ મેથીનો ઘાણ કાઢે છે જોવો તમે કેટલી છે કાશ્મીરનું ગુલમર્ગ છે ભાયા હાથ ખોટા હાવ ખોટા થઈ હે? ગયા એકદમ ખોટા થઈ એવું લાગે કઈ એમને એ જ નહીં હાવ ખોટા ટેસ્ટ કરજો આ તેલ વાળા હાથ થયા હે ને તોય કઈ ખબર નથી પડતી કે આ તેલ વાળા થયા હે ઠીક રહી ગયા નાક લાલ લાલ થઈ ગઈ હાલો હું વંશને મુના કાકાની બે જઈ આ ચાખી જો મીઠું મરચું બધું બરોબર છે ને ચેક વંશ કરશે આમ આગો બરે તું તેલથી નહીં હઈ કાઢ લઈ ઈ પથરી શેતપત્રીમાં મીઠું નાખ્યું હોત તો નાખો તે હું કે ના હા ભેરવ જો અમાર કીટું. કીટું અહીંયા આવી ગયો હે અમારો કીટું અહીંયા આવી ગયો પણ ના પાડી ચલો એને તો આ ભજીયાનો ઘાણ આવી ગયો હે કા મજા આવી ગઈ ભજીયામાં
મુના મામા કોઈ કેવી મજા આવી મુના મામા એ કાશ્મીરના ગુલમર્ગમાં જો આ ભજીયા મળે. અમારા વંશભાઈ જો પેગવીન કોડે બેહી ગયા હે બધું ટોપા પપ્પા પહેરીને. હાલો હવે હોટલ ચાલુ કરવાની જરૂર ભજીયા. તો ગરમ ગરમ ભજીયાના ખાય હે આવી ઠંડીમાં. આ સાચી મજા ને પપ્પા ભજીયાની અહીંયા ખાવાની. મારી જિંદગીમાં ખાવાની મજા પહેલી વાર આવી. હે જો ભાઈ અમે ભજીયા ખાઈ લીધા છે બરાબર. હવે બેન ક્રિષ્નાનો વારો આવ્યો છે. કેપ્સિકમ આમાં સુધારી નાખી કેમ? પછી એના ભજીયા. શું બનાવશો જી? કેપ્સિકમ હોય ને કેપ્સિકમ એને ચીરા કરીને એમાં ચણાનો લોટ લીંબુ અને મીઠું નાખવાનું. ચણા લોટ કેમ બેન? એ બેન ભજીયા મજામાં કાંઈ ઘટે? બહુ મસ્ત. હે મુનાભાઈ નથી મળતા? જો બધાને ભજીયા ખવડાય પછી હવે પોતે ભજીયા ખાય છે બરાબર. કેમ ભાવ ભજીયા? હે મજા આવી ગઈ ને? કેવા મેં બનાવ્યા ભજીયા? સારા બનાવ્યા ને બબુ? સુપર બતાવો તો ખરા જરાક ભજીયા તમારા. જો ભાઈ ચટણી 2 પ્રકારની અને આપણી છાશ તો બતાવે. છાશ બોતલ બતાવ. બોતલ ઘરે આપણે ભરી હતી તમને દેખાડી આ ઘરે આપણે ભરી હતી ને તમને બ્લોકમાં બતાવી હતી. આપણી ગુજરાતની છાશ છો ખાવ નહીં રહેતે. ચલો મારી બેન શું ભજીયા બનાવે? શું બેન આ કરો? અરે વાહ વાહ. જો હવે મારી બેનનો વારો આવ્યો. અમને ખવડાવે ગરમ ગરમ તો અમે ના ના બરોબર છે. એવું જોવું જોઈએ ને. બરોબર છે ને વંશ? પેંગ્વિન કેમ મુનાભાઈ? આ જો હે? કેસરીઓ બને છે. બરાબર ને? કેસરીઓ બને. કેસરીઓ બને કાંઈ ઘટે નહીં. ભજીયા ખાઈ નટી. હાલો છેલ્લી વાર તમને પછી સવારે મળશું આપણે. આ છેલ્લી વાર તમને અહીંનો નાઇટનો વ્યૂ બતાવી દઉં. જો આવો કાંઈક છે. સામે આપણી હોટલ છે બરાબર. આ ફાયર બ્રિગેડવાળાની ઓફિસ છે. આપણી પાસે આવ્યા હતા સાહેબ કે કાંઈ હેલ્પ જોતી હોય તો કહેજો. થેન્ક યુ સર. ભાવ એની બધા ભાવ જમી લીધું બરોબર. હવે વાસણો ટૂંકમાં શું કરશો? ગરમ પાણી મૂકું. આ ગરમ પાણી મેલું જો ભાઈ. બાકી તો ગરમ પાણી વાસણ ધોવા માટે જો. કરો બાપા. બાકી ઠંડુ પાણી તો તમે ભાઈ નો અડાયો હાથ થઈ જાય પૂરા. એટલે આ ગરમ પાણીથી જો આ ગરમ પાણી થાય કુકરને હાથ અડાડે છે ને તો ગરમ નથી લાગતું. વિચાર કરો. જો પાણીમાં હાથ નાખે. કેટલી આજે અહીંયા ગુલમર્ગ આવીને આ બધા ભૂવા થઈ ગયા. મમ્મી તો ઠીક હું જો આ કુકરને અડે જો બાબુ. કાઈ નથી થતું. કાઈ તોય કાઈ ફેર નથી પડતો. હા ટેમ્પરેચર કેટલા મુના ભાઈ આ ટેમ્પરેચર હશે? -5 હે? ગણવા દો જોવા દો. હા, જોઈ લેતા હું. હેલો ગાઈસ, અગર તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજ ફાઇનલી અમે ગુલમર્ગ પહોંચી ગયા ને ગુલમર્ગમાં અમે કાઢ્યો કકરાટ અને કાલ અમે દેખાડશું કે ગુલમર્ગમાં અમે કઈ કઈ જગ્યાએ ફર્યા. સો અમારા ડેલી બ્લોગ્સ માટે મારી બીજી ચેનલ છે ગિરનારી બ્લોગ્સ, તો એને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે.